15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચમાં ટ્રાફિક વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા. ભરૂચ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ ભરૂચ ટ્રાફિક પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. ભરૂચ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ ભરૂચ ટ્રાફિક પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવતા સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરવાની માંગ ઉઠાવી છે. આબિદ મિર્ઝાનું કહેવું છે કે શહેરમાં ગેરકાયદેસર પેસેન્જરો વાહનો બેફામ દોડી રહ્યા છે, પરંતુ ટ્રાફિક પોલીસ જાણે આંખ આડા કાને કરી રહી છે. ભરૂચ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ ટ્રાફિક વિભાગ સામે આકરા શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો હતો. આબિદ મિર્ઝાનો આરોપ છે કે એક તરફ સામાન્ય નાગરિકોને હેલ્મેટ, સીટ બેલ્ટ અને અન્ય ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો ફટકારવામાં આવે છે, જ્યારે બીજી તરફ શહેરમાં ઇકો વાન અને ખાનગી પાર્કિંગ ધરાવતા અનેક વાહનો ખુલ્લેઆમ મુસાફરો ભરીને કથિત રીતે ગેરકાયદેસર પેસેન્જર પરિવહન કરી રહ્યા હોવા છતાં તેમની સામે અસરકારક કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપ કર્યા હતા. આબિદ મિર્ઝાએ જિલ્લા પોલીસ વડાને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી કાયદેસર પેસેન્જર પરિવહન કરતા વાહનો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેઓએ ચેતવણી આપી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત કે જાનહાનિ થાય તેની જવાબદારી કોણ લેશે તે મોટો સવાલ રહેશે. ભરૂચ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા દ્વારા ટ્રાફિક વિભાગ સામે લગાવવામાં આવેલ આ ગંભીર આરોપો બાદ હવે સૌની નજર જિલ્લા પોલીસ તંત્રના આગામી પગલાં પર છે. જોકે આ મામલે ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिला उप जिला प्रमुख आदित्य मिर्झा घना समय थी मैं रजूआत राखू छूं आ गैरकायदेसर इको गाड़ियों रोड पर भराय छे. भरूच रेलवे स्टेशन थी नवा ब्रिज पर गोल्डन ब्रिज पाए थी आ कोनी छत्र छाया में आ इको गाड़ियों चाले छे. पुलिस एक्शन केम नहीं लेती? जम्बूसर बायपास सुधी आखा रोड पर इको गाड़ियों गैरकायदेसर आईटीओ ने मैं रजूआत राखी और भरूच सिटी पीआई ने 3 થી 4 વાર में रजूआत राखी है. તમામ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે આ એ ડિવિઝન પીઆઈ, સી ડિવિઝન પીઆઈ અને તાલુકા પીઆઈ અને બી ડિવિઝન પીઆઈ કાયદેસરની આ ઇકો ગેરકાયદેસર ચાલે છે એના પર એક્શન લે તો કે રિક્ષા ચાલકોનો ધંધો જતો રહ્યો છે. ઇકો ગાડીવાળા રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ઉપર આવીને દાદાગીરીથી પેસેન્જર લઈને જાય છે. આ કોની છત્ર છાયામાં છે? હું સિટી પીઆઈને ભરૂચ સિટી પીઆઈ ટ્રાફિકના આ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે કોના રેમ વિરુદ્ધ આ ઇકો રોડ પરથી ભરાજે કાયદેસર એના ઉપર એક્શન લેવામાં આવે અને બંધ કરવામાં આવે. મોટો આંદોલન અમે કરશું. આવી આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ.